નર્મદામાં રાજપીપળા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ છે। ગાજવીજ અને જિલ્લામાં છેલ્લા 1 કલાકથી વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ છે। વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। 50 જેટલા પરિવારોને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે। પગલે નર્મદા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી જ મુશળધાર વરસાદ નર્મદા જિલ્લામાં વરસી રહ્યો છે। આપણે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં છે, આપ જોઈ રહ્યા છો તે પ્રકારે વહેલી સવારથી વરસાદ વરસવાને કારણે રાજપીપળા જે સ્ટેશન રોડ વિસ્તાર છે તેના જે મેઇન રોડ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે। સવારથી લોકો દુકાન ખોલીને બેઠા છે, પરંતુ ગ્રાહકની રાહ જોઈને બેઠા છે, જેનું કારણ છે કે વરસાદ ખૂબ છે અને સવારે વરસાદ લગભગ 4 વાગ્યાની આસપાસથી શરૂ થઈ ગયો છે। ગાજવીજ સાથે વરસાદ વરસવાને કારણે અહીંયા જે વિસ્તાર છે રાજપીપળા શહેરનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગમાં પાણી ભરાયા છે। ત્યારે વાત કરીએ તો જિલ્લાના 5 તાલુકામાં એટલે કે નાદોદ, ગરડેશ્વર, તિલકવાડા, ચિકદા, ડેડિયાપાડા અને સાગબારા સહિત આ જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે લોકોના જનજીવન પર પણ અસર થઈ છે। વાહન વ્યવહાર પર ખોરવાયો હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। અત્યારે જો વાત કરીએ તો અત્યારે રાજપીપળા શહેરના આ વિસ્તારમાં છે। આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો તે પ્રકારે જે મારા પગ છે તે મારા પગ સુધીના જે એન્કલ છે ત્યાં સુધી પાણી આવી ચૂક્યું છે। હવે જો વધુ વરસાદ પડે તો અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। એટલે રાજપીપળા શહેરની જ અત્યારે આ પરિસ્થિતિ થઈ છે, તો જિલ્લામાં કેવી પરિસ્થિતિ હશે તે પણ વિચારવા જેવી વાત થઈ રહી છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।